છે. અમારી શાળાનું નામ છે મહાન શ્રી વિદ્યાશ્રી વિદ્યા મંદિર અહીંયા. અહીં અમે આ પ્રોજેક્ટ બનાવેલો છે જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. આ મોડેલ એ સંસાધનના ઉપયોગના આધારે ડેટા આધારિત ખેતીના નિર્ણયોનું સમર્થન આપે છે અને કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં અમે વિવિધ સાધનોનો ઉપયોગ કર્યો છે જેવા કે સનલાઇટ સેન્સર, નોડ MCU V1.0, ડિસ્પ્લે, 9 વોલ્ટ બેટરી, મોઇસ્ચર સેન્સર વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરેલો છે. આ પ્રોજેક્ટ IoT આધારિત મોનિટરિંગ સિસ્ટમની ડિઝાઇનને રજૂ કરે છે. IoTની એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મહત્વની ભૂમિકા છે. IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. IoTની મદદથી અલગ અલગ ડિવાઇસને ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવામાં આવે છે કે જેના લીધે તે પરસ્પર કોમ્યુનિકેશન બનાવે છે. IoTનો ઉપયોગ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં પાકની વધારે ઉત્પાદકતા અને પર્યાવરણને સાફ અને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં IoTના કેટલાક ખાસ ઉપકરણો છે જેવા કે વાયરલેસ કનેક્ટિવિટી, સોફ્ટવેર અને IT સર્વિસીસનો ઉપયોગ કરવામાં આવે છે જે હાલની ખેતીની સ્થિતિને શ્રેષ્ઠ બનાવવા માટે વાતાવરણનો ભેજ, જમીનનો ભેજ અને પ્રકાશની તીવ્રતાને હેક કરે છે. સ્માર્ટ ફાર્મિંગના લીધે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં વધારાના અને બિનજરૂરી ખર્ચને અટકાવી શકાય છે તથા ખેતી ઉત્પાદકતામાં પણ ઘણો વધારો કરી શકાય છે. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં પાણી, વીજળી, ખાતર જેવા વિવિધ સંસાધનોને પૂરા કરવા માટે IoT સ્માર્ટ ફાર્મિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રણાલીમાં સેન્સરની મદદથી ઇરિગેશન સિસ્ટમને ઓટોમેટિક રીતે ચલાવી શકાય છે. વિવિધ સેન્સરો જેવા કે મોઇસ્ચર, હ્યુમિડિટી દ્વારા વાતાવરણીય સ્થિતિની માહિતી એકઠી કરી શકાય છે. જે માહિતી આ નોડ MCUના ઇનપુટ તરીકેનું કાર્ય કરે છે. નોડ MCU બધા જ સેન્સરોને કાર્ય કરવાનું આઉટપુટ આપે છે. ત્યારબાદ અહીં અમે આ ખેતર બનાવેલું છે. આ છે મોઇસ્ચર સેન્સર કે જે જમીનમાંનું ભેજનું માપન કરે છે. અત્યારે અહીં મેં પાણીમાં મોઇસ્ચર સેન્સરને રાખ્યું છે તેથી અહીં તમે વેબ પેજ ઉપર જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે અત્યારે સેન્સર છે તે પાણીમાં છે તેથી વેટ એટલે કે ભીનું બતાવે છે. વેટ એટલે ભીનું બતાવે છે તેથી અહીંયા મોટર સ્ટેટસ ઓફ બતાવે છે કારણ કે જમીન ભેજયુક્ત છે તેથી મોટર છે એ ઓફ છે. જ્યારે તમે જોઈ શકો છો કે જ્યારે હું મોઇસ્ચર સેન્સરને જ્યારે સૂકી જમીનમાં રાખીશ ત્યારે તે આપમેળે જ ખેતરને પાણી આપવું શરૂ કરી દેશે. હવે તમે જોઈ શકો છો જ્યારે આપણે આ મોઇસ્ચર સેન્સરને સૂકી જમીનમાં રાખીશું ત્યારે મોટર ઓન થાય છે. અહીં જમીન છે સૂકી બતાવે છે તેથી મોટર સ્ટેટસ ઓન છે. કે જે પ્રકાશ સેન્સર કે જે પ્રકાશની તીવ્રતાનું માપન કરે છે. અહીં અમે આ મોબાઈલ દ્વારા તેને પ્રકાશ આપ્યો છે જેની માહિતી આપણે વેબ પેજ ઉપર જોઈ શકીએ છીએ. આ છે લાઇટ ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશની તીવ્રતા. જ્યારે અહીં સનલાઇટ સેન્સર ઉપર પ્રકાશની તીવ્રતા વધે છે તેથી તે અહીં પણ દર્શાવાય છે જેથી ખેડૂત પોતાના ફાર્મની માહિતી મેળવી શકે છે. TS11 સેન્સર કે જે વાતાવરણનું ભેજ માપે છે જેને આપણે અહીં જોઈ શકીએ છીએ. અહીં વાતાવરણમાંનો ભેજ દર્શાવાય છે કે વાતાવરણમાં કેટલું તાપમાન છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. ત્યારબાદ આ છે ડિસ્પ્લે કે જે નોડ MCU દ્વારા મળતા ઇનપુટ જે બધા સેન્સરો દ્વારા તેને જે ઇનપુટ મળે છે તેનું તે પોતાની સ્ક્રીન પર નિદર્શન કરે છે. અને અહીં વેબ પેજ પર ડિસ્પ્લેની જેમ જ નિદર્શન બધું જ થાય છે. અહીં અમે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કર્યો છે પરંતુ ખેડૂત પાસે લેપટોપ અથવા તો મોબાઈલની સુવિધા હોય તો તેમાં પણ આ વેબને ઓપન કરી શકે છે. અહીં બે સિસ્ટમનો ઉપયોગ થાય છે, મેન્યુઅલ અને ઓટો. ઓટો સિસ્ટમ એટલે કે ઓટોમેટિકલી ખેડૂત જ્યારે પોતાની સિસ્ટમને આ જે સિસ્ટમ છે તેને ઓટોમાં રાખે છે ત્યારે તે ઓટોમેટિકલી કાર્ય કરે છે. જ્યારે જમીન સૂકી હોય છે ત્યારે તે ઓટોમેટિકલી મોટરને આઉટપુટ આપે છે અને મોટર તેની રીતે ખેતરને પાણી આપવું ચાલુ કરી દે છે. મેન્યુઅલ એટલે કે જ્યારે ખેડૂત પોતાને ખેતરમાં જ્યારે કોઈ પણ પાક વાવ્યો નથી ત્યારે ખેતરને પાણીની જરૂર હોતી નથી તેથી તે મેન્યુઅલમાં આ સિસ્ટમને રાખી શકે છે કે જેના લીધે જમીન સૂકી હોય તો પણ ઓટોમેટિકલી રીતે મોટર પાણી આપવું જમીનને શરૂ કરી દેતી નથી. આ વેબ છે તે
ડેટા પણ બતાવે છે, પછી તે એક વર્ષ પહેલાંના ડેટા પણ બતાવે છે. આ પ્રોજેક્ટ IoT આધારિત હોવાથી ખેડૂત કોઈપણ સ્થળેથી પોતાના ફાર્મની માહિતી મેળવી શકે છે. આ પ્રોજેક્ટની મદદથી ખેડૂત દેશના કોઈપણ ખૂણેથી રહીને પોતાના ફાર્મની માહિતી ઘરે બેઠા મેળવી શકે છે. થેન્ક યુ.